હાલો આજ પણી આવી બીજું इन तीनों दोस्तों ने गाड़ी ली है लेकिन कौन पार्टी देगा ना वो समझ नहीं आ रहा है। तो मैं 3 नाम देता हूँ, उनमें से कोई एक नाम सिलेक्ट करो। બોલા ભાઈ તો આપણી ગાડી સાઈડમાં લીધી, આપણી ગાડી આવે એટલે હારા સાઈડમાં લઈ લેવો, સાઈડમાં રાખો. તો એવરીવન વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. તો શું કે મારી યુટ્યુબ ફેમિલી મજામાં જ આપણો વ્લોગ જતો જય દ્વારકાધીશ મિત્રો. ગુડ મોર્નિંગ. મસ્ત મજાના ભાઈ થઈ ગયા છે રેડી હવારમાં. અને ભાઈ આપણો વરાજો થઈ ગયો છે રેડી. કેમ છે? હારું ને. હાલો આજ પણી આવી બીજું અણવરેના કામે લાગી ગયા છે. વરાજો ચાર થઈ જશે, બાકી તો બધા આઈસરમાં સડી દીધા છે. ફોર વ્હીલ લઈને વહી જશે, ગાડીવાળા ગાડી લઈને વહી જશે. તો વરાજાની તલવાર લઈને બીજા ફોટો પાડે છે. ફ્યુચરનો પ્લાન કરે છે આગળ જઈને ડાયરેક્ટ વરાજો બનવાનો હોય ને એટલે. હાલો મિત્રો આપણે તે નીકળીએ. હવે આપણો પ્લાન છે ફોર વ્હીલમાં જવાનો અને કા ટુ વ્હીલ લઈને જવાનો. કેમ છે બટિયા? સારું છે ને? તો વાંધો નહીં. આમ જો ફોર વ્હીલમાં કેમ વરાજાને માં આરે બેહાડે બેહાડવા જ પડે ને મમ્મી. મિત્રો વોટ લઈ લીધો છે ચા પાણીનો. અહીંયા આપણે અડધે પૂગી ગયા છે ને આવ્યા છીએ ભરત મહાની ફોર વ્હીલમાં. ફોર વ્હીલ સામે ઊભી છે. સાનો વોટ લઈ લીધો છે નાનો અમથો. તારે પૂગી ગયા છે ને આવતા હોય તમે જો શરબત મળી ગયું છે. જો વરાજાએ તો ઠપકાર લીધો લાગે ગ્લાસ. પી લીધો વધી ગયું હવે એમ નહીં વધી ગયું હવે પછી ઊભો થઈ જવાય ખોડે. તો કેમેરામેન ગોઠવાઈ જાય અમારા કાળુભાઈ. હા અમારા અરવિંદભાઈ આવી ગયા. કેમ છે આ દાઢી વાડી? કેમ કરવા જાવું હતું પણ હજી જોવા નથી. કેમ છે? મજામાં ને? હાલો મિત્રો આપણે ફટાફટ પડાવી છે ને આપણે જવાનું હોય. ડિસ્કો કરીને થાકી જાય અને હવે બેસી જાય જમવા. 2 વાગ્યા હોય અત્યારે. જો મમ્મી, કિરણબેન, કિંજલ અને ફોઈ. તમારો મહેશ નો આવ્યો આજ સમૂહ લગ્નમાં? તો ભાઈ આપણે જો જમવા બેસી ગયા છીએ થાળી લઈને. ભૂખ લાગી હારામ હારી કાળા ગજબની. પેટ પૂંજા કરી લીધી છે. થાકી ગયો ખાઈને. ભાઈ કોઈ ખાઈને થાકો? ખાવાથી કોઈ થોડા થાકે. હું ખાઈને થાકી ગયો. બોલો હે? હાલો આપણે લખી નાખવાનું. હું લખવાનું? પૈસા લખી નાખો. બીજું તો બધા લખવાનું છે. આખી નોટ લખી નાખવાની. હાથ જોવાનું કરાવી નાખ્યું છે. હવે થોડોક આરામ કરી લઈએ. લગ્ન થઈ ગયા છે પૂરે. હવે ભત્રીજોની ફેરા ફરે છે ને ભાઈ આપણે જઈએ છીએ ઘરે. કેમ કે મારું ખાવ પૂરું થઈ ગયું છે. ચક્કર એવા છેડે છે ને મજા બગડી ગઈ. અરવિંદભાઈની હારે પાછળ જો અમારે ઉમાબેન, વંશ અને ભાભી. કેમ છે કોમે? સારું ને? તો વાંધો નહીં. તારે કેમ છે બટીએ? સારું? આજ કોલે બોલી નગર કોઈ દી ને બોલતો બોલ. પાછું બોલ દે કોઈ. સારું મિત્રો ફટાફટ નીકળીએ. જઈને હોઈ જવાનું છે આપણે. ઊંઘ આવે સારામાં હારી. જય દ્વારકાધીશ મિત્રો. ગુડ મોર્નિંગ. આજ છે આપણો ભાઈ બીજો દિવસ. કેમ કે કાલે આપણે બહુ ઝાઝા વિડીયો શૂટ કર્યા નથી. ગયો તો ભત્રીજાના લગ્નમાં પણ વિડીયો નથી ઝાઝા શૂટ કર્યા. કેમ ખબર? કેમ કે મને કાલે મજા નહોતી રહી. આલે ઓલે થતું હતું ને વામીને એવું થતું હતું, મજા નહોતી એટલે કાંઈ. તો ભાઈ આજ છે આપણો બીજો દિવસ અને આજ હું આવ્યો છું અરવિંદભાઈની હારે. કેમ કે કોટડા દર્શન કરવા. ગાડી જો પાર્કિંગ કરી દીધી છે. અને ભાઈ કાલ જુઓ વામીન થયા ને એમાં જો કારની ખરાબ કરી નાખી મેં. બાજુ દુકાને જાવી સેલ્ફી પોઈન્ટ છે. અને મિત્રો અહીંયા છે ને બધું જો અહીંયા આ શું કહેવાય બ્લોક નાખી દીધા બધાય. અને અહીં એક મસ્તનું કરી નાખ્યું જુઓ સેલ્ફી સ્ટેપ. ભગોડા છે, ચોટીલા છે, પછી બીજું એક ગામ છે ન્યાય છે. અને હવે અહીંયા બાકી હતું અહીંયા થઈ ગયું છે સાઉન્ડમાંનું મસ્ત મજાનું નેક્સ્ટ લેવલ યુઝ. એવું જો કેવું મસ્તનું કરી નાખ્યું ને. અહીંથી પાછળ આખો બેકગ્રાઉન્ડ દરિયો દેખાય. જો અહીં સેલ્ફી સ્ટેપ ફોટો પાડવાનો. હવે હું અહીંયા આવ્યો હતો કોટડા દર્શન કરવા હારવાર.
તો હું અહીંયા સાંજે અરવિંદની ઓલે આવ્યો ને તો મને એમ થયું કે વાર કોટડે દર્શન કરતો જાઉં, કેમ કે ભાઈ પછી પાછું કાંઈ નક્કી નથી સુરતથી ક્યારે આવું ક્યારે નહીં, એટલે અહીંયા આવ્યો છું હું વાર દર્શન કરતો જાઉં. અને અહીંયા ભાઈ બધું છે ને બદલાઈ ગયું છે, એમ અલગ અલગ થઈ ગયું છે મસ્તનું, પહેલાં કરતાં આમ અપડેટ થઈ ગયું છે મસ્ત. હું છે ને અહીંયા અરવિંદ બેઠો હતો ને તો અહીંયા દુકાને આવ્યા, અહીંયા જો લીંબુ શરબત બને છે ને એક વસ્તુ બતાવું, અહીંયા જો કેમ ગયા અહીંયા છે જો કપલ બેઠા હે, પપીતા પોપટ ના નામ હે નામાં છે ને બરફ જામી ગયો જો, એટલી બધી ટાઈટ છે એટલી કાશીમાં ટાઈટ નહીં પડતી હોય પાણી જામી જાય. તો ભાઈ અત્યારે છે ને જો શરબત બનાવું છું, કેમ કે મને ભાઈ આલે ઉલે થતું હતું થઈ ગયું હતું. લાવો જો મસ્તનું શરબત લઈ લીધું લીંબુવાળું, તો પી નાખું. તો મિત્રો પહેલાં કાળા ભરત દાદાના દર્શન કરી લઈ, હવે અંદર દર્શન કરતા વિહાર ચાલો દર્શન કરી આવ્યો છું. દર્શન કરીને હું છે ને અરવિંદભાઈની દુકાને આવ્યો બરાબર. તો અત્યારે અહીંયા અરવિંદભાઈ તો નથી, કેમ કે એ ગયા છે વોશરૂમ જવા. તો અહીંયા છે ને આ ટેટુની દુકાન છે, અને આ ટેટુની દુકાનમાં બીજી વસ્તુ જોવા મળી મને. બોલો આમ જોઉં ચશ્માનો સામાન. હા ભાઈ ટેટુ પાડે છે કે પછી આ ચશ્મા આવે છે કે હેર નહીં પૂછતી બોલો મને. તો એટલી બધી ચશ્મા છે અને એ હાજરમાં નથી. તો ભાઈ હે ને હવે અમારે એક છે ને ચશ્મા જોવાની એમ, એટલી બધી ચશ્મા છે એમાંથી એકાદી તો જોઈ. મિત્રો અરવિંદભાઈ આવી ગયા હે, શું કરશો બધું? રિપેરિંગ કામ. આમ જો રિપેરિંગ કામ ચાલુ. અને એક વસ્તુ હમણાં મેં જોયું, તારે દુકાનમાં બીજી વસ્તુ જોવા મળે અહીંયા. તો તું ટેટા પાડશો ચશ્મા વેચશો? સાઈડ બિઝનેસ. સાઈડ બિઝનેસ. તો હવે આ રિપેરિંગનું ખોલ નાખી એક. પૈસા તો કામમાં ને, ગમે ત્યાં પૈસા આવવા જોઈએ કા? પૈસા કામમાં ને, હવે કાંઈક કરવું નહીં જોઈએ. એ વાત એ છે. તો ભાઈ મારે કાંઈક કરવું જોઈશે ને, એટલે મેં છે ને એક નવો બિઝનેસ ચાલુ કર્યો છે. શું ખબર તને? ખબર છે કે બતાવું? ગેમ રમવાનું. તો મિત્રો એ છે ને આઈપેડ લાવેલો હતો, તો અહીં એમને પડ્યું હતું ને મેં ગેમ ચાલુ કરી દીધી. જો મિત્રો પાછા નીકળી ગયા છીએ ઘર સાઈડ. હવે અહીંથી આપણે સીધા વાળીએ તો ભાઈ અહીંથી જે છે ને પહેલાં મોવા જઈશું. મોવા એક કામ છે અરવિંદભાઈને, તો એક ભાઈબંધ નવી ગાડી લેવા જાય છે, તો ડોક્યુમેન્ટ દેવાના છે, તો એ આટલું ત્યાં આવી છીએ. અને પછી ત્યાંથી સીધા આપણા ઘેરે. અને ભાઈ મને છે ને મજા જ નથી આવો, એટલે ભાવ પૂરું થઈ ગયું. આવ્યો છું લગ્ન કરવા અને મજા બગડી ગઈ બહુ. બબ્બે ગાડી લઈને, બે ગાડી છે આપણે બતાડીએ તમને. ફાઇનલી મિત્રો પૂગી ગયા છીએ વાડીએ. બસ બસ ઉતરો બરાબર સરખી વ્યવસ્થિત ગોઠવી નાખી ગાડી. થંબનેલ મારો. તો ફાઇનલી મિત્રો હરેશભાઈની વાડી છે ને એ આમાં રિવર્સ કેમેરો કેમ થાય? પૂગી ગયા ખેતરે, વાડી આવી ગયા અને એક આરે બબ્બે લાવ્યા. જો હું કેવું ટીકે ભાઈ તમારું? બસ નો શબ્દ. નો શબ્દ. આ જો શું કરે? જય માતાજી, જય દ્વારકાધીશ. શું કે મારો ભાઈ? બસ તમારો બધાનો સપોર્ટ, આપણે નવી ગાડી લઈ આવ્યા છીએ. એક નહીં હો પછી ધીસ ઇઝ લુક બીજું એક આરે બબ્બે ખરખી. જો ભાઈ આ છે એસકે ભાઈની નેની, આ છે અરવિંદની, બે ખરખી હો. જો નિશા અને આવડી આવી હતી નિશા, નહીં આપણી વાડીએ એ હતી. વિચાર કરો આમ કઈક અલગ ફિલિંગ આવે કે વાડીએ બબ્બે ફોરવ્હીલું પડી ઝૂંપડાની પાસે. આમ જોવો તો ઝૂંપડું, આવા ઝૂંપડા હે ફ્રેમ બતાડ. એમ તો કહું આખા ઝૂંપડાની પાસે આવી બબ્બે ફોરવ્હીલું પડી. કેવી બતાડ કેવું આવે? કઈક અલગ જ લુક લાગે. નજારો જોવા લાયક છે. નજારો જોવા લાયક છે ભાઈ. આપણા ખેતરે નજારો જોવા લાયક છે. એક હારે બબ્બે ફોરવ્હીલું. મિત્રો આજકાલ સુરત થી પાછો આવ્યો ને એટલે વૈશમાં જગ્યા પડી ને ખાલી કરીને પૂર દેવાની છે આપણે. શું કેવું જગ્યા ખાલી છે પૂર દેવી ને આપણે? પૂરી દેવાની હોય ને, હવે એક ઘટે ખાલી. એ તારી હો. હા પણ ભલે હું મારી ગાડી લઈ. હા પણ મારી જ કહું છું, પાછો આવું એટલે પૂરી દઈએ જગ્યાને. ક્યાંથી પૂરી બોલ? બસ હું સુરત થી આવ્યો પછી. એમ હાલો, કોંગ્રેચ્યુલેશન ઇન એડવાન્સ. ઓકે થેન્ક યુ. બરોબર ને મિત્રો, ચા પાણી પી. ભાઈ કાલમાં લગ્નમાંથી આવ્યો ને મને હવે મજા નથી જરી કઈ હતી. તો ભાઈ એસ કે ભાઈ ડી કે ભાઈ આવી ગયા છે આપણા ઘરે. અને જો હું કેવું કિરણ તારું આ બબ્બે ફોર વ્હીલ આવી એના વિશે કઈ
તું લાય તેથી કશ હું લાવું તે દી કે હે આ મોટા બેન કીધી અહીંયા આ મોટા બેન કીધી ઠામડા થવા બેહરી દી હે તમે હા નાવ તો ઠામડા દો બેહાડી કેવી છો તું એટલે આ વાડીએ પૂગ્યા ને ફરવેલ તો સીધો છે ને હું પાછો ગામમાં જો આ નાસ્તો લેવા હાટું આ આવ્યા નથી બે ભાઈ ડીકે ભાઈ અને યસકે ભાઈ આવ્યા તો અરવિંદ કે નાસ્તો લેતો બે ભાઈ હાટું શું કામ લાવ્યો એ તો પૂછ્યું થોડું ઘણું એન્જોય કરવા હતું. હવે કાંઈક ખાવા જવાની મીટિંગ હાલે છે. જેમિનીને પૂછીએ કે કોણ પાર્ટી દે, એમાં તારું નામ આવશે, સુનિલનું નામ આવશે ને મારું આવશે. જેનું નામ જેમિની દે એને પાર્ટીનો ખર્ચો એના ડેબે છોડશે. રેડી? વાંધો નહીં. હાલ ડીકે ભાઈ પૂછ હાલ. Nice grassy area. Is there something specific you'd like to chat about? इन तीनों दोस्तों ने गाड़ी ली है, लेकिन कौन पार्टी देगा ना वो समझ नहीं आ रहा है. तो मैं 3 नाम देता हूँ, उनमें से कोई एक नाम सिलेक्ट करो. अरविंद, हरेश और सुनील, 3 में से कोई एक नाम सिलेक्ट करो. गाड़ी लेने पर पार्टी तो बनती है, अब कौन देगा ये थोड़ा मुश्किल है चुनना. एक काम करते हैं, सुनील का नाम चुनते हैं. જેમિની મારી વાહે પડી 3 થી 4 વખત અમે પૂછ્યું, મારું જ નામ નહીં, મને ખબર હું ધાનમાં આવતો હોય. एक्चुअली फेस्टिवल भाई लेके भाई गजब हो गया. પાર્ટી જો પાર્ટી હવે જેમિની જો ભાઈ આ આટલી પાર્ટી એ ભાઈ જે ઓછી લાગે. એ ભાઈ ઈ હું લાવ્યો તું બોલાવ્યો પણ મેં મંગાવ્યું ને. હું પૈસા મેં દીધા ને. ઇઝ લાઈક કન્ટિન્યુ. તો મિત્રો અરવિંદભાઈ ની ગાડી હકારું છું. આવડતી ને હો ભાઈ, ઉતરી જાજો. પકડી રાખજો ભાઈ. ઉપર પગ ન દેતો કરે. હાય કે કોઈ દી નહીં, આજ પહેલી વાર ટ્રેનિંગ હાથમાં આવ્યો ક્લેશ છે. કે રાખો. એ દર્શક બીજા મને દે. ક્લેશ કે રાખો. ક્લેશ કર. હાલો. બ્રેક ઉપર જ રાખજે, પગ લીવર ઉપર. તોય લીવર ને અડવાનું નહીં લા. આમ જો હેઠે જાય નહીં જો, આમ જો ખાલી. ઓલા જો આગળ હાલા છે. બ્રેક દે. એટલી બધી નહીં, ગોદે મારવાનું હોય ધીમે ધીમે. ઓલા ભાઈ તો આપણી ગાડી સાઈડમાં લઈ દે. આપણી ગાડી આવે એટલે હારા સાઈડમાં લઈ લે હો. સાઈડમાં રાખવાની. અહીં નાખી તું. ચાલો ભાઈ હવે ચા જાય ચા નહીં આપણને કઈ ખબર નથી, કેમ કે આકાશ આપણે હરેશભાઈ હેવી ડ્રાઈવર પહેલી વાર કરું છું મિત્રો, આવડતી ને કોઈ. કેમ પણ સ્પીડ જુઓ તમે, 100 ની નેવી સ્પીડ. ઓ એટલે તું તો હેવી ડ્રાઈવર હો. ગેર સામું જોઈને ગેર કોઈ દી ન પડે. ઓકે ભાઈ સાહેબ, આઈ નાખ્યો છું અને યશકાભાઈની ગાડી પાછળ લઈને આવે છે. અરવિંદભાઈની ગાડી હું અને મારો ભાઈ બે લઈને આવ્યા છે. કેવું લાગે? તો ફાઇનલી મિત્રો નાઈ ધોઈને તૈયાર થઈને અમે પાછા નીકળી ગયા છીએ ભાઈ ખર્ચો લેવા. આ ભાઈનો યશકાભાઈનો હું કેવું અરવિંદભાઈ? લઈ ગાડીઓ થાવાનો ઈજી ગુરુજી હલવાઈ ગયા. હાલો મિત્રો નીકળીએ છીએ. મને ગાડી આવડતી નથી. કાંઈ વાંધો નહીં, તમારો એક દિવાલો છે. હાલો હું પરસાદ ભોગવી લઉં પછી તમારો વારો રે. વાંધો નહીં. આઈ એમ ક્યાં બોલતે હો, એક્સેપ્ટ ચેલેન્જ એક્સેપ્ટ. બરોબર, હાલો મિત્રો કન્ટિન્યુ. ફાઇનલી મિત્રો આવી ગયા છે આપણે જીગાભાઈ ગોપનાથ વાળા હોટલની ઓલે જમવા. અને ખર્ચો ભાઈ આ યશકે ભાઈ લઈ લીધો. 3 વાર જેમીની કા હલવાડી દીધો. જેમીની હતો આજ માની ગયો. તો શું કરાયો? બસ મજા આવી. ખર્ચો દેવાની. તો ભાઈ જો જમવામાં ઓળો, દાળ, આખી ડુંગળીનું શાક, પછી હુકી ભાજી, રોટલી, છાશ અને બહુ બધું છે. તો ભાઈ બધા બેસી ગયા છે જમવા દોસ્તો ભેગા. આજ હાચો કે મને અલગ જ ફિલિંગ આવે સવારની. આજ પૂછ ને અરવિંદ શું કેવું ડીકે ભાઈ તારું? કેમ અલગ મજા આવે? હે હા મળે મસ્ત મસ્ત છે. સિગરેટ છે બધી કા. હાલો મિત્રો જમી લઈએ પેલા. મિત્રો જમી કાઢીને પાછા નીકળી જાય છે યશકાભાઈના ઘરે. હવે ત્યાં જઈને સુઈ જવાનું છે સીધું. અને ભાઈ મને છે ને ચક્કર ચડે છે કાળા ગજબના. તો મને એમ થયું કે વધારે મજા પકડે નહીં પહેલાં હું બ્લોગને એન્ડ કરી દઉં. તો બસ આજનો બ્લોગને અહીંયા એન્ડ કરી દઉં છું. બહુ જાજો લાંબો બ્લોગ થઈ ગયો છે 2 દિવસને ગાયરે. તો બસ આશા કરું છું તમને આજનો વિડીયો ગમે છે. ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને હું સુઈ જાઉં. ગુડ નાઇટ.